નમસ્કાર વહાલા બાલ દોસ્તો, એક કે રાઠોડ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 ગુજરાતી પ્રથમ સત્ર એકમ 4 શાણા શાણા સસ્સા રાણા. તો આપણે આ એકમનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી પહેલી આપેલી છે, મોટેથી બોલો દટણ પટણ અચ્ચર કચ્ચર ચક્કર. હવે મોટેથી ગીત ગાઈએ. ભાગો રે ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્ચર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. તો આપણે આ રીતે બાળકોને ગીત ગવડાવવાનું છે. અહીંયા ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે લખીશું અહીંયા દટણ, દટણ. અહીં લખીશું પટણ, પટણ. અહીંયા લખીશું અચ્ચર, અહીંયા કચ્ચર. આ બાજુ લખીશું પથ્થર અને આ બાજુ લખીશું લશ્કર. આ એકમમાં આપણે બાળકોને જોડિયા શબ્દવાળા જે શબ્દો છે એ શીખવવાના છે. વાર્તા સાંભળો. પઠન, ઝીલ વાચન, વ્યક્તિગત મુખ વાચન. તો પહેલાં આપણે પઠન કરવાનું છે, ત્યારબાદ ઝીલ વાચન કરવાનું છે અને પછી વ્યક્તિગત મુખ વાચન કરવાનું છે. અહીંયા સરસ મજાની વાર્તા આપેલી છે. હોશિયાર કોણ? તો જંગલ હતું, જંગલ મોટું હતું, જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. કંઈક નક્કી ગરબડ લાગે છે. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. થોડીવાર વિચારી મોટેથી બોલ્યો, તમારી કંઈક ભૂલ થાય છે. શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોતું રહ્યું. સિંહ મરી જાય તો એનું શરીર અક્કડ થઈ જાય, પણ શિયાળભાઈ એની પૂંછડી તો હલે હો. ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે તેણે તરત જ પૂંછડી હલાવી. તે જોઈને તરત જ સસલો તો ત્યાંથી ભાગ્યો, ઠેકમ ઠેક ઠેકમ ઠેક. તો સરસ મજાની વાર્તા છે. વાર્તાના આધારે અહીંયા નીચે વાતચીત આપેલી છે. એમાં આપણે બાળકોને વાર્તામાં શું ગમ્યું શું ન ગમ્યું, વાર્તામાં શિંગડાવાળા પાત્રો ક્યાં ક્યાં છે, આવા બધા જે વાતચીતના પ્રશ્નો છે એ આપણે બાળકોને પૂછવાના છે. પ્રવૃત્તિ નંબર 3, વાર્તા પ્રમાણે વાક્યોનો યસ કે નોમાં જવાબ લખો. તો અહીંયા આપણે જો સાચું હોય તો યસ એટલે કે હા અને ખોટું હોય તો નોમાં જવાબ આપવાનો છે. પહેલું છે શિયાળ જંગલનો રાજા છે. તો અહીંયા વાક્ય છે એ ખોટું છે. બીજું છે શિયાળ શિકાર કરીને ખાય છે. તો શિયાળ છે એ શિકાર કરીને ખાતો નથી. અહીંયા લખીશું નો. ત્રીજું, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. તો સાચો જવાબ છે એટલે લખીશું યસ. ચોથું, શિયાળને મહેનત વગર ખાવાનું મળતું હતું. સાચી વાત છે, યસ. પાંચમું, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. તો ખોટું વાક્ય છે. અહીંયા લખીશું નો. સિંહ હજી જીવે છે. સસલો ઝડપથી ભાગી જાય છે. સાચું છે, યસ. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. તો ખોટું છે, નો. સિંહ ખરેખર જીવે છે. સાચી વાત છે, તો લખીશું યસ. 9 નંબર, મરવાનો ઢોંગ કરતો સિંહ બહેરો હતો.
તો એ ખોટી વાત છે, એટલે લખીશું નો. અહીંયા ફૂટરમાં આપેલા છે 20 + 6 એટલે કે બગડે છગડે 26 થશે. અહીંયા 4 નંબરનું વાર્તા યાદ કરો અને જવાબ લખો. તો વાર્તાને આધારે અહીંયા આપણે જવાબ લખવાના છે. હોશિયાર કોણ એના આધારે. પહેલું છે કોણ ઘરડું થઈ ગયું હતું? તો અહીંયા જવાબ આપેલો છે સિંહ. શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો અહીંયા આપણે લખીશું પાંદડા. ત્રીજું કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી, એટલે કે સસલાની. ચોથું કોનામાં શક્તિ ન હતી? તો અહીંયા લખીશું સિંહમાં. સિંહ ઘરડો થઈ ગયો હતો એટલે સિંહમાં શક્તિ નહોતી રહી. નાટક કરવાનું કોણે કહ્યું? નાટક કરવાનું સિંહને કોણે કહ્યું હતું? તો કે શિયાળે કહ્યું હતું. શિયાળે. છઠ્ઠું સિંહ જીવે છે તેની ખબર કોને હતી? તો સસલાને એની ખબર હતી. સસલાને. પ્રવૃત્તિ નંબર 5 આડાઅવળા લખાયેલ શબ્દને અર્થસભર બનાવી લખો. તો અહીંયા જે શબ્દો છે એના ક્રમ આડાઅવળા થઈ ગયેલા છે, તો આપણે અર્થસભર બનાવવાના છે. ટપે રભે એટલે કે ભર પેટ, અહીંયા આવશે ભરપેટ. ભરપેટ. રાબ રબ એટલે કે બરાબર. બરાબર. અહીંયા આપેલું છે અણત્ર એટલે કે 3. ટકના એટલે કે ના ટક. ડઅક એટલે કે અક્કડ. બે કને જોડવાના છે અક્કડ. છડીપું એટલે કે પૂંછડી. પૂંછડી. શિયાળયા એટલે કે શિયાળ. શિયાળ. અહીંયા જાજીરા એટલે કે રાજાજી. અહીંયા નીચે ફૂટરમાં આપેલું છે તરસ લાગે ત્યારે પીવાય. તો અહીંયા એનો જવાબ આવશે પાણી. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે જો સમજો અને લખો. તો આપણે અહીંયા ચિત્ર આપેલા છે એ જોવાના છે. શાનું ચિત્ર છે તે બરાબર ધ્યાનથી જોવાનું છે અને ત્યારબાદ તેની નીચે આપણે શબ્દ લખવાનો છે. તો અહીંયા જે પહેલું જે ચિત્ર છે એ શિકાર કરતો શિકારી. તો અહીંયા લખીશું શિકાર કરતો શિકારી. અહીંયા આ બાળક રમી રહ્યો છે, તો આ જે છે એ અહીંયા લખેલું છે નાનું બાળક. નાનું બાળક. અહીંયા જે ચિત્ર છે એ દુઃખી. તો અહીંયા આપેલું છે 8 નંબરમાં દુઃખી. તો અહીંયા લખીશું દુઃખી. અહીંયા ચિત્ર આપ્યું છે એ ગુસ્સાનું ચિત્ર છે. તો અહીંયા લખીશું ગુસ્સો. 9 નંબરમાં આપેલું છે ગુસ્સો. અહીંયા આ જે બેન છે એ ભોજન બનાવે છે એટલે લખીશું ભોજન બનાવતી સ્ત્રી. અહીંયા દાદા છે એ ઘરડા છે એટલે લખીશું ઘરડો માણસ. ઘરડો માણસ. નીચે આઈસ્ક્રીમની જે દુકાન છે તો લખીશું આઈસ્ક્રીમની શોપ. આઈસ્ક્રીમની શોપ. ખુશખુશાલ આવશે. ખુશાલ. ત્યારબાદ અહીંયા છે દાટેલું બીજ 11 નંબરનું. દાટેલું બીજ. અહીંયા આપેલું છે યુવાન સ્ત્રી. અહીંયા છે વાંકી પૂંછડી. અહીંયા લખીશું વાંકી
પૂંછડી. અહીંયા આપ્યું છે પાણીપુરીની લારી. અહીંયા 7 નંબરમાં બંને વાક્ય વાંચો, કયું બરાબર લાગે છે ત્યાં સાચાની નિશાની કરો. તો વિદ્યાર્થીઓને જાતે એકવાર પ્રયત્ન કરવા દો, ત્યારબાદ એક એક વાક્ય મોટેથી વાંચી સંભળાવી તેમણે સાચા કરેલા વાક્ય બરાબર છે કે નહીં તે ચકાસવા કહો. ત્યારબાદ વારાફરતી અડધા અક્ષરવાળા શબ્દો મોટેથી વંચાવો. અહીંયા આપેલું છે મારા ડબ્બામાં શાક છે. અહીંયા નીચે આપેલું છે મારા ડબ્બામાં શાક છે. તો મારા ડબ્બામાં શાક છે એ સાચું વાક્ય છે. છોકરાઓએ ખૂબ મસ્તી કરી. છોકરાએ ખૂબ મસ્તી કરી. તો અહીંયા સાચું વાક્ય આ છે, મસ્તી કરી. તરતી મચ્છી જોવાની મજા પડે. તરતી મચ્છી જોવાની મજા પડે. તો સાચું વાક્ય આ છે. તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. અહીંયા આપેલું છે બ્લેડથી પેન્સિલની અણી કાઢવી નહીં. નીચે આપ્યું છે બ્લેડથી પેન્સિલની અણી કાઢવી નહીં. તો આ ઉપરનું છે એ સાચું છે. અહીંયા સાચાની નિશાની કરવાની છે. તું મારો પાક્કો દોસ્ત છે. તું મારો પાક્કો દોસ્ત છે. તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું. સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું. તો અહીંયા સ્વામી જે છે એ જોડિયા શબ્દમાં લખેલું છે એ સાચું છે. અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. આ રીતે આપણે જે અડધા જે શબ્દો છે એટલે કે જોડિયા શબ્દ છે એ આપણે બાળકોને વંચાવવાના છે અને શીખવવાના છે. નીચે આપેલું છે વાર્તામાંથી અડધા અક્ષરોવાળા શબ્દો શોધી તેની નીચે લીટી કરો. તો વાર્તામાં જે અડધા અક્ષરોવાળા શબ્દો આવતા હોય તેની નીચે આપણે લીટી કરાવવાની છે. 9 નંબરની પ્રવૃત્તિ આપેલી છે ભાવવાહી વાંચન કરો. અહીંયા જે ફકરો આપેલો છે એનું ભાવવાહી વાંચન કરવાનું છે. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. ત્યાંથી શરૂ કરી અને દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે, તો તું અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. અહીંયા સુધી આપણે ભાવવાહી વાંચન કરાવવાનું છે ફકરાનું. ત્યારબાદ અહીંયા છે સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. ત્યાંથી શરૂ કરી અને પૂંછડી તો હલે હો, એટલે કે સિંહ મરી જાય તો એનું શરીર અકળ થઈ જાય, પણ શિયાળભાઈ એની પૂંછડી હલે હો ફકરો વાંચવાનો છે. 10 નંબરની પ્રવૃત્તિ આપેલી છે મોહરા બનાવો, પહેરો અને ભજવો. તો અહીંયા હોશિયાર કોણ વાર્તામાં જે પ્રાણીઓ આવે છે એ પ્રાણીઓના મોહરા બનાવવાના છે અને ત્યારબાદ ભજવવાનું છે. નીચે ફૂટરમાં 10 + 9 એટલે કે 19નો જવાબ છે ફુગ્ગો. 11 નંબરની પ્રવૃત્તિ છે વાંચી માર રમો. તો વાંચી માર જે રમત છે એ અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોના શબ્દ પત્તા આપણે બનાવવાના છે અને વાંચી માર જે રમત છે એ આપણે રમવાની છે, રમાડવાની છે. 12 નંબરની પ્રવૃત્તિ છે વાક્ય વાંચો. તો અહીંયા પહેલું વાક્ય છે લાઇટ જતાં ભાઈએ બત્તી ચાલુ કરી. બીજું ફિલ્મ જોવા જવાની મજા પડે. ત્રીજું જયમીન ગમ્મતમાં 20 રસગુલ્લા ખાઈ ગયો. ચોથું મેં પાળેલી બિલ્લીને 3 બચ્ચા છે. 5 નંબર જેઠા દાદાએ જબ્ભાના ખિસ્સામાં 2 દેડકા મૂક્યા. છઠ્ઠું મચ્છર પર બેસીને ફરવા જવાની બહુ મજા પડે, કીડીએ કહ્યું. તો આ રીતે આપણે વાક્યો વાંચવાના છે. પ્રવૃત્તિ નંબર 13 આ સાથે બોર્ડ બુક પણ બાળકોને જોવા આપો. અહીં આપેલું છે ચિત્ર ડોલ્ફિનનું. તો ડોલ્ફિન 15 મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે. ડોલ્ફિન એકબીજાને નામથી બોલાવે છે. એક દિવસમાં ડોલ્ફિન 100 કિલોમીટર જેટલું તરી શકે છે. ત્યારબાદ અહીંયા મગર આપેલું છે, મગરનું ચિત્ર. મગરના મોઢામાં 60 થી 70 દાંત હોય છે, પરંતુ તે શિકારને જેને પકડે તેને ચાવી શકતો નથી, ખોરાકને ગળી જાય છે. મગર પોતાની જીભ હલાવી શકતો નથી અને બહાર પણ કાઢી શકતો નથી. 3 નંબરમાં કાચબો. કાચબો 150 થી 200 વર્ષ સુધી જીવતો રહે છે. કાચબી માટી ખોદીને ખાડામાં 2 થી 5 ઈંડા મૂકે છે, પછી રેતી કે માટીથી ખાડો પૂરી દે છે. તે ઈંડામાંથી બચ્ચા નીકળતા 90 થી 120 દિવસ લાગે છે. અહીંયા સિંહ આપેલું છે, સિંહનું ચિત્ર. સિંહ 30 ફૂટ લાંબી અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે. સિંહ રોજ લગભગ 18 કલાક સૂવામાં કાઢે છે, એટલે કે સૂતો રહે છે. ઉંદર તેમાં રહે. તો ઉંદર રહે એ દર કહેવાય. અહીંયા લખવાનું છે દર. અહીંયા 14 નંબરની પ્રવૃત્તિ આપેલી છે લખો કોણ ક્યાં રહે. તો અહીંયા લખીશું ઉંદર છે એ દરમાં રહે, લખીશું અહીંયા દર. સાપ, તો સાપ છે એ રાફડામાં રહે, લખીશું રાફડા.
માં રહે. સુગરી, તો સુગરી છે એ માળામાં રહે, અહીંયા લખીશું માળા. કીડી, કીડી છે એ દરમાં રહે છે, અહીંયા લખીશું દર. ચકલી છે એ પણ માળામાં રહે છે, અહીં લખીશું માળામાં. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, લખ્યું છે એમ લખો, છપાયેલા અક્ષર જેટલા અક્ષરે લખો. તો વાંદરો જે લખેલું છે એ જ રીતે આપણે અહીંયા મોટા અક્ષરે વાંદરો લખવાનું છે. ખિસકોલી માટે જે ખાનું આપ્યું છે એમાં ખિસકોલી આ રીતે લખીશું ખિસકોલી. ત્યારબાદ અહીંયા સૌથી નાના અક્ષરે ચકલી લખેલું છે ચકલી, અહીંયા લખીશું મોટા અક્ષરે કાગડો, અહીંયા લખીશું ઉંદર અને અહીંયા લખીશું સુગરી. અહીંયા પ્રવૃત્તિ નંબર 16 આપ્યું છે, અમને જીવતા કરો. તો અહીંયા મગર જે છે એની પાછળ પૂંછડીનો જે ભાગ છે એ કયો સાચો ભાગ છે એ આપણને દર્શાવ્યું છે. એ જ રીતે અહીંયા સાપ આપેલો છે, તો સાપમાં જે અહીંયા પેલું જે છે એની સાથે અહીંયા જોડવાનું છે. તો આપણે સાપ આપ્યો છે એ પહેલાંની સામે આવશે 4 નંબર, એટલે આને અહીંથી જોડીશું 4 સાથે, છેલ્લા સાથે. ત્યારબાદ અહીંયા 2 નંબર આપેલો છે, 2 નંબરને આપણે આની સાથે 3 નંબર સાથે જોડીશું અહીંયા. આ જે સાપ છે 3 નંબરનો એને 1ની સાથે જોડીશું અને જે ચોથા નંબરનો સાપ છે એને આપણે બીજા સાથે જોડીશું 2 નંબર સાથે. પ્રવૃત્તિ નંબર 17, હું કોણ? બાળકોને ઉદાહરણમાં આપેલું ઉખાણું પૂછો. બાળકો જવાબ આપે ત્યારબાદ વારાફરતી એક એક બાળકને બોલાવીને આપેલા શબ્દ પરથી ઉખાણું બનાવી પૂછવા કહો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, પોચું પોચું છું, ધોળું ધોળું છું, ઓશિકામાં રહું છું. તો એનો જવાબ છે રૂ. તો આવા ઉખાણા જે નીચે શબ્દો આપેલા છે એ શબ્દ પરથી પણ બાળકને ઉખાણા બનાવી પૂછવાનું આપણે કહેવાનું છે અને નવા ઉખાણા બનાવવાના છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 18, ગીત ગાવો. તો સરસ મજાનું ગીત આપ્યું છે, તો આ રીતે આ ગીત આપણે ગાવાનું છે. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, પેલા દરજીડાને સુગરીબાઈના કેવા મજાના. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, ઝાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેસાના. આ રીતે આપણે આ જે ગીત છે એ બાળકોને ગૌરવવાનું છે. અહીંયા 19 નંબરની પ્રવૃત્તિ આપેલી છે, આ ગીતમાંથી તમને ગમતી 5 લીટીઓ અહીં સારા અક્ષરે લખો. તો અહીં આપણે 5 લીટીઓ લખીશું. અહીંયા પહેલાં લખીશું આપણે, પહેલા દરજીડા ને સુગરીબાઈના કેવા મજાના. ત્યારબાદ લખીશું અહીંયા બીજામાં, પહેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના. અહીંયા આપણે લખીશું કાબર કબૂતર ને વળી કાગડા કોયલના. અહીંયા લખીશું વાક્ય 4, સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના. પાંચમું વાક્ય લખીશું, પહેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના. આ રીતે સારા અક્ષરે 5 લીટીઓ અહીંયા લખવાની છે. અહીંયા 20 નંબરની પ્રવૃત્તિ આપેલી છે, ગીતમાંથી શોધો. અહીંયા આપ્યું છે, જવાબ ગીતમાં હોય તે શબ્દો નીચે ગીતમાં લીટી કરો અને ગીતમાં ન હોય તેવા જવાબ અહીં લખો. તો આપણે
જે ગીત આપ્યું છે ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, એ ગીતમાં જે ન હોય એવું અહીંયા જવાબ લખવાનો છે. હોય એની નીચે લીટી કરવાની છે. તો અહીંયા પેલું છે પાંખોવાળા કોણ, તો તેમાં ઘણા બધા પક્ષીઓના નામ આવી ગયા છે. તો એ સિવાયના પક્ષીઓ આવશે હોલી, પોપટ, બાજ. ત્યારબાદ પૂંછડીવાળા કોણ, તો પૂંછડીવાળા પણ ઘણા બધા પ્રાણીઓ છે. તો આપણે લખીશું અહીંયા કૂતરો, ભેંસ, ગાય. અહીંયા આપેલું છે 4 પગવાળા કોણ, તો 4 પગવાળા છે એ હાથી, સિંહ અને ઘોડો. ત્યારબાદ રાફડામાં રહેતા, તો રાફડામાં સાપ આવી ગયો છે એટલે અહીંયા આપણે લખીશું નોળિયો. અહીંયા 5 નંબરમાં દરમાં રહેતા કોણ, તો દરમાં છે એ સસુંદર આવશે, સસુંદર. ત્યારબાદ ઘો અને નોળિયો. અહીંયા 6 આપેલું છે ઝાડ પર રહેતા, તો ઝાડ પર રહેતા હોય એવા અહીંયા લખીશું ચામાચીડિયું, ચામાચીડિયું. અને અહીંયા લખીશું કોયલ. સુંદર ઘર બનાવતું, તો દેવચકલી લખીશું અને પોપટ લખીશું. પોપટ પણ સરસ મજાનું ઘર બનાવે છે. અહીંયા નીચે ફૂટરમાં આપેલું છે ભણવા જઈએ તે જગ્યા, તો એ જગ્યા છે શાળા. 21 નંબરની પ્રવૃત્તિ છે વાંચો, સમજો અને સારી રીતે લખો. તો અહીંયા જે શબ્દો વચ્ચે જગ્યા રાખેલી નથી, તો આપણે વ્યવસ્થિત રીતે અને સારી રીતે જગ્યા રાખીને લખવાનું છે. અહીંયા લખીશું મારા પપ્પા જભ્ભો પહેરે છે. અહીંયા આપેલું છે આ ખાંડનો ડબ્બો છે, તો છૂટું પાડીશું આ ખાંડનો ડબ્બો છે. અહીંયા પણ સાથે લખેલું છે મેળામાંથી ફુગ્ગા લીધા, તો લખીશું મેળામાંથી, ત્યારબાદ જગ્યા છોડવાની છે, ફુગ્ગા લીધા. મરઘીના 4 બચ્ચા હતા, તો અહીં લખીશું મરઘીના કેટલા, તો કે 4 બચ્ચા હતા. અહીંયા આપેલું છે મને રસગુલ્લા ખૂબ ભાવે છે, તો લખીશું મને રસગુલ્લા, રસગુલ્લા સાથે આવશે, ખૂબ ભાવે છે. અહીંયા શબ્દો આડાવળી થઈ ગયા છે. અહીંયા એક બચ્ચું હતું ઘેટાનું, તો સૌથી પહેલાં આવશે ઘેટાનું, ઘેટાનું એક બચ્ચું હતું. અહીંયા છે હસી ખડખડાટ મમ્મી પડી, તો સૌથી પહેલાં આવશે મમ્મી, મમ્મી ખડખડાટ હસી પડી. અહીંયા જે શબ્દ છે એ આડાવળી લખેલા છે ઉંદર. અહીંયા જગ્યા જે છોડવાની છે એ રીતે નથી છોડી, તો અહીંયા આપણે વ્યવસ્થિત કરીશું. પહેલાં આવશે ઉંદર, ઉંદર અને હાથી બંને બંને પાક્કા ભાઈબંધ. આ રીતે 21 નંબરની પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 22 આપેલી છે ચિત્ર જુઓ, વાક્ય લખો. તો અહીંયા સ્લેટનું ચિત્ર આપેલું છે, તો મને ખાલી જગ્યામાં લખવાની મજા પડે છે. અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં સ્લેટ, મને સ્લેટમાં લખવાની મજા પડે છે. અહીંયા 20 + 2 એટલે કે 22, 22નો જવાબ કાચબો. અહીંયા નંબર 2 ગીતાએ નવું ખાલી જગ્યા લઈ તેના પાના સૂંઘ્યા, તો અહીંયા આપેલો છે પસ્તક, તો પસ્તક ઉપરથી બનશે પુસ્તક. અહીંયા ચિત્ર પણ આપેલું છે, તો અહીંયા લખીશું પુસ્તક. ગીતાએ નવું પુસ્તક લઈ તેના પાના સૂંઘ્યા. અહીંયા ગ્લાસ આપેલી છે, હું તો રોજ એક ખાલી જગ્યા દૂધ પીઉં છું, તો અહીંયા ગ્લાસ એટલે કે લખવાનું છે
જોડીએ શબ્દ બનશે ગ્લાસ. ચોથું, પગ ખેંચવાની રમતનું નામ ખાલી જગ્યા છે કબડ્ડ એટલે કે કબડ્ડી. અહીંયા લખીશું કબડ્ડી. છેલ્લે ડ છે એને બંને જોડવાના છે, 2 ડ સાથે થશે. અહીંયા ફુગ્ગો મારા કાન પાસે ખાલી જગ્યા ફૂટે તો પણ હું ડરતો નથી. અહીંયા ફુગ્ગો આપેલો છે તો અહીંયા આપણે લખીશું ફુગ્ગો. મારા કાન પાસે ફુગ્ગો ફૂટે તો પણ હું ડરતો નથી. આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા 23 નંબરની રમત એક આપેલી છે, સુનો, સમજો અને કરો. તો વિદ્યાર્થીઓને 2-2ની જોડીમાં ઊભા કરી નીચે જેવી સૂચનાઓ આપો. પહેલું, દીપક પ્રિયંકા તરફ દડો ફેંક. પ્રિયંકા દડો ઝીલી મને આપ. બીજું, પ્રિયંકા બોર્ડ પર ગોળ દોર. દીપક તે ગોળમાં બીજું ગોળ દોર. આવી બંને જણને સાંકળતી અને એકથી વધુ કામ સૂચવતી સૂચનાઓ આપો. જે જોડીને તે સૂચના મુજબ કરી શકે તે વિજેતા. તો જે જોડી સારામાં સારું પરફોર્મન્સ કરશે એ વિજેતા થશે. એ સરસ મજાની રમત છે. 24 નંબરની પ્રવૃત્તિ છે, વાંચીને સાચું વાક્ય લખો. અહીંયા આપેલું છે, પહેલું, ખાંડના ડબ્બામાં કીડીઓ ચઢી છે. નીચે છે ખાંડના ડબ્બામાં કીડીઓ ચઢી છે. તો નીચેનું વાક્ય સાચું છે. અહીંયા લખીશું ખાંડના ડબ્બામાં કીડીઓ ચઢી છે. બીજું છે, છોકરા ફળિયામાં ગીલી દંડા રમે છે. છોકરા ફળિયામાં ગીલી દંડા રમે છે. બીજું છે સાચું છે, છોકરા ગીલી દંડા રમે છે. ત્યારબાદ ત્રીજું છે, મેળામાં રંગબેરંગી ફુગ્ગા મળતા હતા. મેળામાં રંગબેરંગી ફુગ્ગા મળતા હતા. નીચેનું સાચું છે, મેળામાં રંગબેરંગી ફુગ્ગા મળતા હતા. ચોથું, મારી મમ્મીએ દહીંમાંથી લસ્સી બનાવી. મારા મમ્મીએ દહીંમાંથી લસ્સી બનાવી. નીચેનું સાચું છે, મારા મમ્મીએ દહીંમાંથી લસ્સી બનાવી. 5 નંબરનું, આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ બતાવો. આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ બતાવો. નીચેનું સાચું છે, આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ બતાવો. દરરોજ પીવું જોઈએ. તો દરરોજ શું પીવું જોઈએ? તો અહીંયા લખીશું દૂધ. અહીંયા પ્રવૃત્તિ નંબર 25 આપેલી છે, સાંભળો અને લખો. આ એકમમાં આવતા હોય તેવા 4 શબ્દો અને 2 વાક્યોનું શ્રુત લેખન કરાવો. તો અહીંયા જગ્યા નથી આપી, પણ આપણને અલગથી જે બુક આપવામાં આવેલી છે એમાં 4 શબ્દો અને 2 વાક્યોનું શ્રુત લેખન કરાવી શકાય. અહીંયા 26 નંબરની પ્રવૃત્તિ છે, ફરી યાદ કરીએ. તો અહીંયા જે આ 7 મુદ્દા આપેલા છે એ આપણે ફરી યાદ કરીશું. નીચે હસહસાટની જે પ્રવૃત્તિ આપેલી છે, રમેશ કહે છે, પપ્પા તમે કાલે જે દાખલા ગણાવેલા તે બધા ખોટા પડ્યા. તો પપ્પા, ઓહ સોરી કે. તો રમેશ કહે છે, ચિંતા ના કરો પપ્પા, કોઈના ડેડીના ખરા પડ્યા નથી. તો આ હસહસાટની પ્રવૃત્તિ છે આપણે બાળકોને કરાવીશું. નીચે આટલું તો આવડે છે. ત્યારબાદ એકમ 5ની પૂર્વ તૈયારી આપેલી છે. નીચે શિક્ષકની સહી, વાલીની સહી, તારીખ આપેલી છે. ત્યારબાદ 20 + 3 અહીંયા આવશે 23. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તેનું સજેશન કરશો તો અમે એવા પ્રકારના પણ વિડીયો બનાવીશું. આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.